નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય। મતલબ કે પરોક્ષ રીતે કૃષિ મંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। ભારતમાં વર્ષ 2004થી 2024ની સરખામણી કરતાં કૃષિ મંત્રીએ મિત્રો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા જ નથી। છેલ્લા 1 થી 2 વર્ષ ખેડૂતો અને સરકાર વચ્ચે સંઘર્ષો પણ મિત્રો ચાલી રહ્યા છે। પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલનો પણ મિત્રો વારંવાર જોવા મળી રહ્યા છે। તે મુદ્દે ખેડૂતોની મિત્રો એક જ માંગણી સામે આવી છે કે ખેડૂતોને સરખી MSP આપવામાં આવે, એટલે કે સારા ભાવ આપવામાં આવે। તો બીજી કોઈ સહાયની ખેડૂતોને જરૂર નથી। ખેડૂતોએ તેવું જણાવ્યું, ખેડૂતોને સરખા ભાવ આપવામાં આવે તો ખેડૂત પોતે જ મહેનત કરીને આગળ વધી શકે છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોને સારા ભાવ મળવા જોઈએ કે નહીં? અમને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બજેટ 2025ની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે। દરેક લોકો બજેટની મિત્રો આતુરતાથી રાહ જોઈને અત્યારે બેઠા છે। ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર 12 ફેબ્રુઆરીથી મિત્રો શરૂ થવાનું છે। 20 ફેબ્રુઆરી સુધી બજેટ રજૂ કરવામાં આવશે અને 19 ફેબ્રુઆરીએ બપોરે મિત્રો 12 કલાકે સત્રની શરૂઆત પણ કરવામાં આવશે। 20 ફેબ્રુઆરીએ મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવાના છે। આ વખતે મિત્રો બજેટમાં સરકાર જનતાને કઈ રાહત આપશે તેના ઉપર મિત્રો અત્યારે જનતાની નજર ટકાવેલી છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? બજેટમાં કઈ જાહેરાતો થઈ શકે છે? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર હવે લાંબી નહીં ટકે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વર્ષથી વધુ સમયથી ભારતના વડાપ્રધાન છે અને ત્રીજા કાર્યકાળમાં તેમની સ્પષ્ટ બહુમતી નથી, છતાં તેઓ સહયોગી પક્ષોની સાથે મિત્રો સરકાર અત્યારે ચલાવી રહ્યા છે। પણ મિત્રો એક જ્યોતિષી વિવેક ત્રિપાઠીએ એક પોડકાસ્ટમાં એટલે કે મિત્રો એક ઇન્ટરવ્યૂમાં અનુમાન લગાવીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો નહીં કરી શકે। તેમને અધવચ્ચે પદ છોડવું પડશે, કેમ કે તેઓ અત્યારે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે। આથી સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં? ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ સસ્તા થઈ ગયા છે મિત્રો, જેમાં ટ્રાઈએ ટેલિકોમ કંપની અને વપરાશકર્તાઓ માટે સસ્તા વોઇસ ઓનલી પ્લાન મિત્રો શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી હવે જીઓ, એરટેલ અને વીઆઈએ પોતાના મિત્રો પ્લાન રજૂ કરી દીધા છે। જેમાં મિત્રો જીઓની વાત કરીએ તો 458નો પ્લાન છે। આ પ્લાનમાં મિત્રો 84 દિવસની વેલિડિટી સાથે તમને મિત્રો નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ અને 1000 ફ્રી SMS મળશે। જ્યારે મિત્રો એરટેલની વાત કરીએ તો 509નો પ્લાન છે। આ પ્લાનમાં મિત્રો 84 દિવસ માટે તમને નેટવર્ક્સ ઉપર અમર્યાદિત મિત્રો ફ્રી કોલિંગ અને 900 મિત્રો ફ્રી SMS મળશે। જ્યારે મિત્રો વીઆઈની વાત કરીએ તો વીઆઈએ મિત્રો 1000 ઉપરના એટલે કે મિત્રો 365 દિવસના પ્લાન બનાવ્યા છે, જે મિત્રો હજી રજૂ કરવાના બાકી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની લોન માફ। મિત્રો છેલ્લા 10 વર્ષોમાં મિત્રો બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે। જ્યારે મિત્રો છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી મિત્રો વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે। મિત્રો SBI સૌથી વધારે આગળ છે, જેમાં મિત્રો SBIએ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે। બીજા નંબરે મિત્રો પંજાબ નેશનલ બેંક છે, તેમણે મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નહીં? તો મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં? અમને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો PM કિસાનનો 19મો હપ્તો જાહેર। તેથી મિત્રો ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મિત્રો દેશના કરોડો ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ પણ મળે છે।
આજે મિત્રો દેશના ઘણા ખેડૂતોનો ખેતી દ્વારા મિત્રો તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. દેશના મિત્રો આવા ખેડૂતોને મિત્રો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે લાભો પણ આપવામાં આવે છે. સરકારે મિત્રો વર્ષ 2019માં દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. સરકાર મિત્રો 4 મહિનાના અંતર સાથે મિત્રો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મોકલે છે. અત્યાર સુધીમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં કુલ 18 હપ્તા પણ મોકલવામાં આવી ગયા છે. 5 ઓક્ટોબરે મિત્રો પીએમ કિસાનનો મહારાષ્ટ્રમાંથી મિત્રો 18મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને 18મો હપ્તો રિલીઝ થયાને 2 મહિના પણ મિત્રો વીતી ગયા છે. યોજના હેઠળ મિત્રો લાભ લેનારા દરેક ખેડૂત ભાઈઓ હવે મિત્રો 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મફતમાં સહાયો મળે છે તે હવે બંધ થઈ જવાની છે. મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા તો મિત્રો મફત રેલવે સેવાની ઘણી યોજનાઓ છે તે બંધ થવાની તૈયારીઓમાં છે. જેમાં મિત્રો દેશની ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મિત્રો જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે મિત્રો દાખલામાં કરાયેલી અરજીમાં મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લોન્ચ ગણાવી છે, જેમાં મિત્રો લાંચ દઈને આ સ્કીમોનો ઉપયોગ કરવામાં આવે છે. તો માનવામાં મિત્રો એવું આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે. મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ ફ્રીમાં મળનારી યોજનાઓ બંધ થવી જોઈએ કે નહીં? મિત્રો ફ્રીમાં મળનારી યોજનાઓથી ગરીબોનું ઘર ચાલતું હોય છે, તો તમારો મિત્રો આના વિશે શું કહેવું છે કે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત મિત્રો થઈ છે, જેમાં મિત્રો મોટી માહિતીઓ સામે આવી છે, જેની વિગતવાર ચર્ચા કરવામાં આવી. તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે. ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અગજર ભરડો લીધો છે. મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક ફરિયાદ થતાં મિત્રો રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. જ્યારે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી યાદી તૈયાર કરી છે, જેમાં એક પછી ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમોચ્યોર અને રિટાયરમેન્ટ આપીને મિત્રો ઘર ભેગા કરવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કે આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ કે નહીં? કેમ કે મિત્રો અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે, જેથી ગરીબ લોકો અને ગરીબ ખેડૂતો જ્યારે છે તે પીડાઈ રહ્યા છે. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જરૂરથી તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો.